વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં નવા એક શબ્દથી વાકેફ થઈશું, જેનું નામ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અથવા બીજું નામ છે એનું ઇલેક્ટ્રોન બંધુતા. તો ધ્યાન આપજો, નામ પરથી જ આપણે ઘણી બધી આઈડિયા તો આવી જશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એન્થાલ્પી મીન્સ ઉર્જા, બરાબર? હા, જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઋણાયન બની જાય ને, ત્યારે જે ઉર્જાનો ફેરફાર આવે ને એને કહેવાય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ધ્યાન આપજો, પહેલાં તો આને આપણે કયા સિમ્બોલ વડે દર્શાવીશું? તો આ એન્થાલ્પી છે, માટે ડેલ્ટા એચ વડે. અને કઈ એન્થાલ્પી? તો ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી છે. ઇલેક્ટ્રોન ગેન એનો મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, ઇલેક્ટ્રોન ગેન, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને હંમેશા શાના વડે આપણે સિમ્બોલિંગ કરીશું? ડેલ્ટા ઇજીએચ વડે સિમ્બોલ કરીશું, બરાબર? યસ, તો આને દર્શાવીશું શાના વડે? ડેલ્ટા ઇજીએચ વડે, બરાબર? યસ. અને ધ્યાન આપજો, આ ઉર્જા છે, તો ઉર્જાનો એકમ શું? તો તમને જો કોઈ પૂછે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો એકમ શું, તો ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને કિલો જૂલ પર મોલ એકમમાં આપણે દર્શાવીશું, કારણ કે ઉર્જા છે ને એટલા માટે. હા, હવે આયનીકરણ એન્થાલ્પીની જેમ જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય, બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય, ત્રીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય, બરાબર? તો આ રીતના ધ્યાન આપજો, આયનીકરણ એન્થાલ્પીની જેમ જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ પ્રથમ, દ્વિતીય, તૃતીય હોય છે, બરાબર? હા, પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા ઇજીએચ 1 વડે દર્શાવાય. આ રીતના બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એને ડેલ્ટા ઇજીએચ 2 વડે આપણે દર્શાવી શકીએ. આ રીતના ત્રીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા ઇજીએચ 3 વડે દર્શાવી શકાય. ચલો, બરાબર? હા, હવે ધ્યાન આપજો, પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે ને આનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે છે, જ્યારે બીજી, ત્રીજી, ચોથી આ બધી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય છે. તો ધ્યાન આપજો, પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે છે. હવે ધનનો મતલબ શું? તો ધનનો મતલબ છે ઉર્જાનું શોષણ, અને ઋણનો મતલબ છે ઉર્જાનું ઉત્સર્જન. તો ધ્યાન આપજો કે જ્યારે કોઈ તત્વ પહેલીવાર ઇલેક્ટ્રોન મેળવીને જ્યારે ઋણાયનમાં જાય ને, ત્યારે ઘણા કેસમાં ઉષ્માનું શોષણ થાય છે, ઘણા કેસમાં ઉષ્માનું ઉત્સર્જન થાય છે. પણ જ્યારે બીજી વખતે ઇલેક્ટ્રોન મેળવીને જ્યારે ઋણાયન બને ને, ત્યારે હંમેશા ઉષ્માનું શોષણ જ થતું હોય છે, બરાબર? આ દિમાગમાં ફિટ કરજો. હવે કોઈને પ્રશ્ન થાય, સાહેબ આવું કેમ? તો બરાબર ધ્યાનથી જોજો કે આપણી પાસે, ધ્યાન આપજો, બે પ્રકારના તત્વો મોજૂદ હોય છે. એક એવા તત્વો કે જેને ઇલેક્ટ્રોનની જરૂર નથી હોતી, અને એક એવા તત્વો કે જેને ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. હવે મને બતાવો કે જો કોઈ તત્વ કે જેને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર છે, જો તમે એને ઇલેક્ટ્રોન આપી દો તો બોલો ખુશ થાય કે ના થાય? તરત જ ખુશ થઈ જશે, અને સામેથી તમને શું આપશે? ઉર્જા આપી દેશે. ખુશ થશે એટલે ઉર્જા આપશે, રૂપિયા આપશે, ઉર્જા આપશે, એમ કહીએ તો એ ચાલે. તો જો કોઈ તત્વને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર છે, જો તમે એને ઇલેક્ટ્રોન આપી દેશો, બરાબર, તો એ સામેથી તમને ઉર્જા આપશે. તો એવા કેસમાં ઉર્જાનું ઉત્સર્જન થશે. યસ, માટે એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ આવે. ઉર્જાનું ઉત્સર્જન એટલે ઋણ, બરાબર? યસ. અને ધ્યાન આપજો, કેટલાક કેસમાં કેવું હોય છે, મેં તમને કહ્યું એ પ્રમાણે, કે કેટલાક તત્વો એવા પણ હોય છે જેમને ઇલેક્ટ્રોનની જરૂર નથી હોતી. યસ. હા, હવે આવા તત્વોને જો તમે ઇલેક્ટ્રોન આપો તો એ ખુશ થશે? ના થાય ખુશ, કારણ કે એમને ઇલેક્ટ્રોનની જરૂર નથી, અને તમે ઇલેક્ટ્રોન આપો છો, એ લેશે જ નહીં ઇલેક્ટ્રોન પહેલાં તો. હા, છતાંય જો તમારે ઇલેક્ટ્રોન આપવા હોય તો શું કરવું પડે? હા, છતાંય તમારે ઇલેક્ટ્રોન આપવા હોય તો તમારે એને રૂપિયા આપવા પડે, ત્યારે ઇલેક્ટ્રોન લેશે. ઉર્જા આપવી પડે ત્યારે લે, કારણ કે એને તો ઇલેક્ટ્રોનની કોઈ જરૂરત જ નથી, છતાંય તમારે ઇલેક્ટ્રોન આપવા છે. એ લેશે જ નહીં, તૈયાર જ નથી થતો ઇલેક્ટ્રોન લેવા. તો તમારે શું કરવું પડશે? એને સાથે સાથે ઉર્જા આપવી પડશે એવા કેસમાં, બરાબર? તો એવા કેસમાં તમારે ઉર્જા આપવી પડશે. એનો મતલબ એવા કેસમાં ઉર્જાનું શું થાય છે? શોષણ થાય છે, બરાબર? માટે આપણે કહીશું એવા કેસમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું આવશે? ધન આવશે. તો ધ્યાન આપજો કે એવા તત્વો કે જેમને ઇલેક્ટ્રોનની કોઈ જરૂર નથી, જો આપણે એમને ઇલેક્ટ્રોન આપીને ઋણાયન બનાવીએ, ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન આવશે. અને એવા તત્વો કે જેમને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર છે, જો તમે એને ઇલેક્ટ્રોન આપીને ઋણાયન બનાવો તો એવા કેસમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે, માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ આવે છે. તો ધ્યાન આપજો, આપણી પાસે તત્વો બે પ્રકારના છે, એવા તત્વો કે જેમને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર છે, અને એવા તત્વો કે જેમને ઇલેક્ટ્રોનની કોઈ જરૂર નથી. હા, તો જે તત્વને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર હશે એમના
માટે જો તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કાઢશો ને તે તમને ઋણ મળશે. અને એવા તત્વો કે જેમને ઇલેક્ટ્રોનની કોઈ જ જરૂર નથી, જો એમના માટે તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કાઢશો ને તો તમને ધન મળશે. આ દિમાગમાં ફિટ કરી લો. બરાબર. ચલો, માટે હું કહું છું કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન અથવા ઋણ બંનેમાંથી ગમે તે હોઈ શકે. ઓકે, યસ. હા, હવે જુઓ ભાઈ, બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેમ હંમેશા ધન હોય છે? તો એક વસ્તુ છે કે દાખલા તરીકે ભાઈ કોઈ તત્વને ઇલેક્ટ્રોનની જરૂર હતી, તમે એને ઇલેક્ટ્રોન આપી દીધો, બરાબર, અને એ ઋણાયન બની ગયો. હા, હવે જો તમે એને ફરીથી ઇલેક્ટ્રોન આપવા જાવ બીજો, તો બોલો લેશે? ના લે. કેમ? કારણ કે એને એકની જરૂર હતી, તમે આપી દીધો, બસ કામ પૂરું થઈ ગયું. હવે તમે બીજો આપશો તો લેશે? કદી ના લે. તો બીજો જ્યારે તમારે આપવો હોય તો સાથે સાથે તમારે શું આપવી પડશે? અને ઉર્જા આપવી જ પડે, તો જ લેશે, નહીં તો નહીં લે. બરાબર. એનો મતલબ એ કેસમાં ઉર્જાનું શું થશે? શોષણ થશે. તો ધ્યાન આપજો કે બીજી વખતે જ્યારે આપણે ઇલેક્ટ્રોન આપવા જઈએ તો એવા કેસમાં ઉર્જાનું શોષણ થાય છે. માટે દિમાગમાં ફિટ કરી લેજો. દ્વિતીય, તૃતીય, ચતુર્થ આ બધી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય હંમેશા ધન જ હોય. કારણ કે બીજી વખતે કોઈ તત્વ તૈયાર થતો નથી ઇલેક્ટ્રોન લેવા માટે. માટે જો બીજી વખત તમારે ઇલેક્ટ્રોન આપવો હોય, ત્રીજી વખત ઇલેક્ટ્રોન આપવો હોય, ચોથી વખત ઇલેક્ટ્રોન આપવો હોય, તો સાથે સાથે તમારે ઉર્જા આપવી જ પડે. આવું કહું તો એ ચાલે કે સાથે સાથે રૂપિયા આપવા પડે, બરાબર, તો જ એ લેશે, નહીં તો નહીં લે. બરાબર. માટે દિમાગમાં ફિટ કરી લેજો. પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન અને ઋણ હોઈ શકે, પણ દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તૃતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ બધા મૂલ્યો હંમેશા ધન જ હોય. હા, અને ધ્યાન આપજો, ધન ઇન્ડિકેટ કરે છે એવા તત્વો કે જેને ઇલેક્ટ્રોનની કોઈ જરૂર નથી, અને ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇન્ડિકેટ કરે છે એવા તત્વો કે જેને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર છે. આ દિમાગમાં ફિટ કરજો. તો જો મને કોઈ તત્વ આપી દે અને મને કોઈ પૂછે કે સાહેબ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કાઢીને લેતા હો, દાખલા તરીકે હું લેબમાં ગયો, મેં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કાઢી અને સપોઝ ધન આવી ગઈ, તો હું કહી દઈશ કે ભાઈ તમે જ આપેલું મને તત્વ એવું છે કે જેને ઇલેક્ટ્રોનની કોઈ જરૂર નથી. અને સપોઝ મેં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કાઢી લેબમાં જઈને અને ઋણ આવી ગઈ, તો હું કહી દઈશ તમે મને આપેલું એવું તત્વ છે કે જેને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર છે. બરાબર. તો આ દિમાગમાં ફિટ કરી લેજો કે જો કોઈ તત્વને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન આવે તો સમજી જવાનું કે એ તત્વને ઇલેક્ટ્રોનની કોઈ જરૂર નથી. અને જો કોઈ તત્વ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ આવે ત્યારે સમજી જવાનું એ તત્વને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર છે. આ દિમાગમાં ફિટ કરી લેજો. બરાબર. તો ચલો, ક્લિયર છે? તો ચલો, પહેલા હું તમને ભણાવીશ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય. તો ચલો ધ્યાન આપજો. પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય? બરાબર. તો ચલો ધ્યાન આપજો. તો આપણે કહીશું કે ભાઈ વાયુ અવસ્થામાં રહેલ એક મૂલ તટસ્થ પરમાણુ જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનશે ત્યારે, હા, જો આ પરમાણુ ને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર હશે તે ઉષ્માનું શું કરશે? ઉત્સર્જન. અને જો આને ઇલેક્ટ્રોનની જરૂર નહીં હોય ને છતાં ઇલેક્ટ્રોન આપણે આપીશું, તે વખતે આપણે શું આપવી પડશે? ઉષ્મા આપવી પડશે. તો કહેવાનો મતલબ કે આ દરમિયાન ઉષ્માનું કાં તો ઉત્સર્જન થશે કાં તો શોષણ થશે. એનો મતલબ જે પણ ઉષ્માનો ફેરફાર આવે, બરાબર, જે પણ ઉષ્માનો ફેરફાર આવે, જે પણ, બરાબર, જે પણ ઉષ્માનો ફેરફાર આવે એ ઉષ્માના ફેરફારને કહેવાય છે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર. કે જે પણ ઉષ્માનું શોષણ થાય કે ઉત્સર્જન થાય, યસ, એના મૂલ્યને કહેવાય છે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને આપણે દર્શાવીશું ડેલ્ટા EgH1 વડે, અને આનું મૂલ્ય +or- Q kJ આપણે રાખીશું. ચલો, ક્લિયર? યસ. તો ચલો આને શબ્દોમાં લખી દઉં છું. એક મોલ વાયુ અવસ્થામાં રહેલ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે ત્યારે જે ઉર્જાનો ફેરફાર, મેં ફેરફાર શબ્દ કેમ લખ્યો છે? તો આપણે આમાં નક્કી ના કરી શકીએ કે ભાઈ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન જ, બરાબર. ઉર્જાનું શોષણ થઈ શકે છે, ઉર્જાનું ઉત્સર્જન થઈ શકે છે. માટે આપણે શું લખીશું? ફેરફાર શબ્દ લખીશું. તો જે ઉર્જાનો ફેરફાર થાય છે, બરાબર, યસ, તેને શું કહેવાય છે? પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EgH1 કહે છે.
પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. ચલો ક્લિયર? યસ. તેનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે છે. બરાબર? યસ. ધન ઇન્ડિકેટ કરશે કે ભાઈ આ તત્વને ઇલેક્ટ્રોનની જરૂર નથી, અને ઋણ ઇન્ડિકેટ કરશે આ તત્વને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર છે. સમજી ગયા? ઓકે. તો આ થઈ ગઈ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચલો હવે બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય? બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેને આપણે શાના વડે દર્શાવીશું? ડેલ્ટા EgH2 વડે. અને પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા EgH1 વડે. બરાબર? તો ચલો ધ્યાન આપજો. દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય? તો હવે આપણે કહીશું કે ભાઈ આ મારી પાસે વાયુ અવસ્થામાં રહેલ એક મોલ તટસ્થ પરમાણુ છે. ધ્યાન આપજો. યસ, એણે એક ઇલેક્ટ્રોન મેળવી લીધેલો છે. હા, હવે ફરીથી આપણે આને એક ઇલેક્ટ્રોન આપીને ઋણ આયનમાં કન્વર્ટ કરવાનું છે. બરાબર? યસ. તો યાદ રાખજો કે ઋણ આયનમાં જ્યારે આપણે કન્વર્ટ કરીશું ત્યારે બીજી વખતે જ્યારે આપણે ઇલેક્ટ્રોન આપીએ ને ત્યારે ઉર્જા સાથે આપવી જ પડે, કારણ કે હવે નહીં લે, માટે સાથે રૂપિયા આપવા પડશે, સાથે ઉર્જા આપવી પડશે. બરાબર? તો જ આ લેશે. તો બીજી વખતે જ્યારે આપણે એને ઇલેક્ટ્રોન આપીને ઋણાયન બનાવીએ ત્યારે આપણે જે ઉર્જા આપવી પડે છે, બરાબર, જે ઉર્જા આપવી પડે છે એ ઉર્જાના મૂલ્યને કહેવાય છે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. દાખલા તરીકે મારે એમ સમજો કે ભાઈ Q2 કિલો જૂલ જેટલી મારે ઉર્જા આપવી પડી, તો યસ, તો આ મૂલ્યને આપણે શું કહીશું? બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર? અને આમાં ઉર્જા હંમેશા આપવી જ પડે, માટે યાદ રાખજો બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન જ હોય, કારણ કે અહીંયા ઉર્જા તમારે આપવી જ પડશે, ઉર્જાનું શોષણ થશે એટલા માટે. બરાબર? તો આ ધ્યાન આપજો. તો ચલો ફરીથી ધ્યાન આપજો. વાયુ અવસ્થામાં રહેલ એક મોલ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવ્યા પછી, વાયુ અવસ્થામાં રહેલ એક મોલ તટસ્થ પરમાણુએ એક ઇલેક્ટ્રોન મેળવ્યા પછી હવે જ્યારે બીજો એક ઇલેક્ટ્રોન મેળવીને એ ઋણાયન બને છે ત્યારે જે ઉષ્મા આપવી પડે છે, ઉષ્માના મૂલ્યને, જે ઉર્જા આપવી પડે છે ઉર્જાના મૂલ્યને કહેવાય છે બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં હંમેશા ઉષ્માનું શોષણ થાય છે, માટે દિમાગમાં ફિટ કરી લેજો બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા ધન હોય. બરાબર? તો અહીંયા લખી દઈએ ડેલ્ટા EgH2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ Q2 કિલો જૂલ. બરાબર? તો ચલો અહીંયા લખીએ આપણે 1 મોલ વાયુ અવસ્થામાં રહેલ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવ્યા પછી બીજો એક ઇલેક્ટ્રોન મેળવી ને ઋણાયન બને છે ત્યારે હે ને, એક ઇલેક્ટ્રોન મેળવ્યા પછી બીજો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને છે ત્યારે જે ઉર્જાનું શોષણ થાય છે, યસ, તે ઉર્જાના મૂલ્યને બોલો શું કહેવાય? દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. બોલો કહી શકું? બોલો ખબર પડે? યસ. અને આ દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું હશે? તે હંમેશા, અહીંયા લખી દઈએ, તે હંમેશા ધન જ હોય. કેમ? કારણ કે બીજી વખતે જ્યારે આપણે ઇલેક્ટ્રોન આપીએ તત્વને તો ઇલેક્ટ્રોન લેશે નહીં, માટે તમારે જો એને ઇલેક્ટ્રોન થપાવવો હોય તો સાથે સાથે તમારે એને રૂપિયા આપવા પડશે, એનો મતલબ ઉર્જા આપવી પડશે. બરાબર? માટે ધ્યાન આપજો કે બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા ધન જ હોય. ચલો ક્લિયર? આ રીતના ત્રીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની પણ આપણે વ્યાખ્યા લખી શકીએ, તો દિમાગમાં ફિટ કરજો. ત્રીજી એન્થાલ્પીનું મૂલ્ય પણ હંમેશા ધન જ હશે, કારણ કે એક વખતે ઇલેક્ટ્રોન લઈ લીધો, હવે બીજી વખતે આપીશું તો આપણે ઉષ્મા આપવી પડશે, અને ત્રીજી વાર આપીશું તો સાહેબ ઓર વધારે ઉષ્મા આપવી પડે. સાહેબ પહેલા 100 રૂપિયા આપવાથી આપણું કામ થઈ ગયું બીજો ઇલેક્ટ્રોન આપવામાં. હા, ત્રીજો ઇલેક્ટ્રોન જો આપણે આપીશું 100 રૂપિયામાં કામ નહીં થાય, 200 રૂપિયા આપવા પડશે ત્યારે કામ થશે. માટે યાદ રાખજો બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કરતા ત્રીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય, અને ધન જ પણ વધુ હોય, કારણ કે બીજામાં તમારે
ઉર્જા આપવી પડશે અને ત્રીજામાં ઉર્જા આપવી પડશે. પણ હા, બીજા કરતા ત્રીજામાં વધારે આપવી પડે. કેમ? કારણ કે સાહેબ એક વખતે તમે એને ઇલેક્ટ્રોન આપી દીધો છે, છતાં તમે બીજો આપો છો. તેને ચલો બીજો આપતી વખતે તમારે 100 રૂપિયા આપવા પડ્યા, તો ત્રીજો આપતી વખતે હવે 100 રૂપિયામાં કામ નહીં ચાલે, તમારે એને 200 રૂપિયા આપવા પડશે. માટે યાદ રાખો, ત્રીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ ધન, પણ બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા પણ વધુ હશે. બરાબર, તો આ ધ્યાન આપજો. ચલો, તો હું ત્રીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા તો લખતો નથી. બરાબર, તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ કોઈ પણ વાયુ અવસ્થામાં રહેલું એક મૂળ તટસ્થ પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા પછી જ્યારે આપણે એને ત્રીજો એક ઇલેક્ટ્રોન આપીને ઋણાયન બનાવીશું, ત્યારે જે ઉષ્મા આપણે આપવી પડશે એ ઉષ્માના મૂલ્યને શું કહીશું? ત્રીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું. હે ને? ચલો, તમને આવડશે. બરાબર, તો હું વ્યાખ્યા લખતો નથી. તો ચલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો કોન્સેપ્ટ તમે સમજી ગયા છો. બરાબર, તો જ્યારે પણ કોઈ વાયુ અવસ્થામાં રહેલ તટસ્થ પરમાણુને આપણે ઇલેક્ટ્રોન આપીને જ્યારે ઋણાયનમાં કન્વર્ટ કરીએ ને, ત્યારે જે પણ ઉષ્માનો ફેરફાર થાય એને આપણે કહીશું પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ડન? યસ. અને હવે એક ઇલેક્ટ્રોન એને મેળવી લીધો છે. હવે જો ફરીથી બીજો આપણે ઇલેક્ટ્રોન આપીએ ત્યારે આપણે સાથે શું આપવી પડશે? હવે ઉષ્મા આપવી પડશે સાહેબ. યસ, તો જે ઉષ્મા આપવી પડશે એને કહીશું દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચલો, ડન? યસ. હવે આપણે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આપણે આવર્તમાં, બરાબર, આવર્તના અંદર જે તત્વો આવેલા છે એમની આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કાઢીને ચેક કરીએ, અને સમૂહમાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કાઢીને ચેક કરીએ અને એમના વલણ જોઈએ. તો ચલો, આવર્ત અને સમૂહમાં આપણે વલણ જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું. તો ચલો, હવે તમને આપણે આવર્તમાં વલણ બતાવીએ. તો ધ્યાન આપજો, હું પહેલા બીજો આવર્ત લખીને તમને બતાવી દઉં. બીજા આવર્તમાં કોણ છે ભાઈ? લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે અને નિયોન છે. ચલો, બરાબર. હવે ધ્યાન આપજો, લિથિયમની જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કાઢીને તો -60 કિલો જૂલ આવી. બેરિલિયમની કાઢીને તો +66 કિલો જૂલ આવી. બોરોનની કાઢીને તો -83 કિલો જૂલ આવી. કાર્બનની કાઢીને તો -122 કિલો જૂલ આવી. નાઇટ્રોજનની કાઢીને તો +31 કિલો જૂલ આવી. ઓક્સિજનની કાઢીને તો -141 કિલો જૂલ આવી. ફ્લોરિનની કાઢીને તો -328 કિલો જૂલ આવી. અને નિયોનની કાઢીને તો +116 કિલો જૂલ આવી. તો હવે ધ્યાન આપજો, અહીંયા બેરિલિયમને, નાઇટ્રોજનને અને નિયોનને છોડી દો. યસ, આ ત્રણને છોડી દો અને હવે ચેક કરો. જો આ લિથિયમથી બોરોન તરફ જતા, બોરોનથી કાર્બન, કાર્બનથી ઓક્સિજન, ઓક્સિજનથી ફ્લોરિન તરફ જતા જુઓ, -60, એમાંથી -83 થઈ ગઈ, -122 થઈ ગઈ, -141 થઈ ગઈ, -328. એનો મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધી રહેલું છે. અને એ પણ ઋણ ઇન્ડિકેટ કરે છે કે આ બધાને ઇલેક્ટ્રોન લેવાની ઈચ્છા છે, અને એ પણ પાછું મૂલ્ય વધી રહેલું છે. એનો મતલબ ઇલેક્ટ્રોન લેવાની ઈચ્છા વધી રહેલી છે. હે ને? તો આપણે કહી શકીએ ડાબેથી જમણે જતા, બોલો, ઇલેક્ટ્રોન લેવાની ઈચ્છા શું થઈ રહેલી છે? વધી રહેલી છે. એનો મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધી રહેલું છે. ચલો, આને સમજાવવાનું છે. તો આપણે હવે નક્કી કરી દઈશું કે ભાઈ કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થઈ રહેલું છે? વધી રહેલું છે. એનો મતલબ ઇલેક્ટ્રોન લેવાની ઈચ્છા વધી રહેલી છે. ચલો, સમજાવો. તો આપણે અહીંયા લખીશું કે કોઈ પણ, બરાબર, કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધે છે. ચલો, કારણ કે, બોલો, કેવી રીતના આપણે સમજાવીશું આને? બોલો, કારણ કે કેવી રીતના સમજાવીશું? કારણ કે, તો આપણે આ રીતના સમજાવીશું. ધ્યાન આપજો, આ લિથિયમ, આ બોરોન, આ કાર્બન, આ ઓક્સિજન, આ ફ્લોરિન. તો તમે ડાબેથી જમણે જશો એટલે શું થાય છે? કદ ઘટશે. હવે જો કદ ઘટ્યું ને તો કેન્દ્રથી આ સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટશે. હવે જો અંતર ઘટી ગયું ને તો આપણે કહીશું કેન્દ્રનું આ સંયોજકતા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ વધી જશે. જો આ ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ વધશે તો આપણે કહીશું કે ભાઈ આમની ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધી જશે, કારણ કે કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધી ગયું, જેના કારણે કહી શકીએ ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધી જશે. કારણ કે આકર્ષણ વધી ગયેલું છે, જો ઇલેક્ટ્રોન આપશો તરત જ સ્વીકારી લેશે. તો તમે જોઈ શકો છો ડાબેથી જમણે જતા શું થાય છે? ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધી રહેલી છે. માટે કહી દો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. સમજી ગયા ને? તો ચલો લખી દઈએ, કારણ કે ડાબેથી જમણે જતા
કદ ઘટે છે, માટે કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ વધે છે. કહી શકું ને, લાગતું આકર્ષણ વધે છે. માટે જો આ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ વધી ગયું, માટે ઇલેક્ટ્રોન લેવાની સરળતા વધે છે. એને ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધે છે. કહી શકું ને, ઇલેક્ટ્રોન લેવાની સરળતાને હટાવીને આપણે કહી શકીએ વૃત્તિ વધે છે. માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. યસ. હવે આના અંદર જો બેરિલિયમનું પોઝિટિવ છે, એક નાઇટ્રોજનનું પોઝિટિવ અને નિયોનનું પોઝિટિવ. આવું કેમ? તો ધ્યાન આપજો. બેરિલિયમનું કેમ પોઝિટિવ છે તેના પાછળનું કારણ સાંભળી લો. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 છે. હવે તમે જોઈ શકો છો કે આની પાસે 2s કેવો છે? પૂર્ણ ભરાયેલો છે. બરાબર. માટે જો હવે આને ઇલેક્ટ્રોન લેવો હોય તો 2s તો પૂર્ણ ભરાયેલો છે, માટે એને ઇલેક્ટ્રોન લેવો હોય તો 2p માં દાખલ કરવો પડે. બરાબર. હા, તો 2s તો પૂર્ણ ભરાયેલો છે. યસ. અને આ જે પૂર્ણ ભરાયેલો જે પેટાકોષ હોય એની સ્થાયીતા કેવી હોય? વધારે હોય. માટે હવે એ નેક્સ્ટ ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં, કારણ કે આ પૂર્ણ ભરાયેલો છે. પૂર્ણ પેટાકોષ, અને પૂર્ણ પેટાકોષની સ્થાયીતા કેવી? વધુ. માટે આ ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. માટે જો આમને ઇલેક્ટ્રોન આપવું હોય તો સાથે સાથે શું આપવી પડે? ઉર્જા આપવી પડે. એનો મતલબ ઉર્જાનું શું થશે? શોષણ. માટે બેરિલિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. ચલો બોલો, નાઇટ્રોજનની કેમ ધન આવી છે? તો સિમ્પલ છે. નાઇટ્રોજન જે છે એની ધન કેમ છે? કારણ કે એની ઇલેક્ટ્રોન રચના જુઓ. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 છે, એટલે 1s2 2s2 2p3 થાય. ઓકે. યસ. હવે બાહ્યતમ પેટાકોષ 2p છે, અને 2p કેવો છે? 3 છે. એનો મતલબ અર્ધપૂર્ણ. હા, હવે તમને ખબર છે અર્ધપૂર્ણ પેટાકોષની સ્થાયીતા કેવી? વધુ. અર્ધપૂર્ણ પેટાકોષ અને એની પાછી સ્થાયીતા કેવી છે? વધુ. કારણ કે મેં તમને કહ્યું છે અર્ધપૂર્ણ પેટાકોષ અને પૂર્ણ પેટાકોષ આ બંનેની સ્થાયીતા વધુ છે. આની સ્થાયીતા વધુ છે, માટે બોલો આ ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. જો અમને ઇલેક્ટ્રોન આપવો હોય તો સાથે શું આપવી પડે? ઉર્જા આપવી પડે. અને મતલબ ઉર્જાનું શું થાય? શોષણ. માટે કહી દો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. સમજી ગયા? યસ. હવે નિયોનની કેમ ધન છે? તો સિમ્પલ છે. જુઓ, નિયોન બરાબર પરમાણુ ક્રમાંક કેટલો? 10. ચલો ઇલેક્ટ્રોન ભરીએ તો શું થાય? 1s2 2s2 2p6. તો તમારે 2p શું છે? 6 છે. તો 1 1 1 1 1 1 આ રીતના થઈ ગયા 2p6. યસ. હા, હવે મને બતાવો આ 2p કેવો છે? પૂર્ણ પેટાકોષ છે. પૂર્ણ પેટાકોષ, અને પૂર્ણ પેટાકોષની સ્થાયીતા કેવી? વધુ. સ્થાયીતા વધુ. માટે બોલો આ ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. જો ઇલેક્ટ્રોન આપવો હોય તો સાથે શું આપવી પડે? ઉર્જા આપવી પડે. કારણ કે આને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે જ નહીં, તો સાથે શું આપવી પડે? ઉર્જા આપવી પડે. માટે કહી દો કે ભાઈ નિયોનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું છે? ધન છે. સમજી ગયા? કારણ કે બેરિલિયમ, નાઇટ્રોજન અને નિયોનને ઇલેક્ટ્રોન સ્વીકારવાની કોઈ વૃત્તિ છે નહીં. માટે સમજી ગયા? બોલો આવડે આવર્તમાં? ઓકે. ચલો હવે આપણે તમને સમૂહમાં વલણ બતાવીએ. બરાબર, ધ્યાનથી જજો. સમૂહમાં વલણ. તો ચલો સમૂહમાં હવે ધ્યાન આપજો. સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વલણમાં શું થશે? તો ધ્યાન આપજો. પહેલા હું પ્રથમ સમૂહ તમને બતાવી દઉં કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ. હવે આમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કાઢી તો આની હતી 60 કિલોજુલ પર મોલ માઇનસમાં, આની હતી -53 કિલોજુલ પર મોલ, પોટેશિયમની હતી -48 કિલોજુલ પર મોલ, રૂબેડિયમની હતી -47 કિલોજુલ પર મોલ, અને સીઝિયમની હતી 46 કિલોજુલ પર મોલ. બોલો આવું કેમ હતું? કેમ? તમે જોઈ શકો છો, જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થઈ રહેલું છે? ઘટી રહેલું છે. 60માંથી 53, 48, 47, 46. કે કેમ ઘટી રહેલું છે? કેમ એમને આવું જોવા મળ્યું? તો ભાઈ આપણે આને સમજાવીશું કે કેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટી રહેલું છે. તો કહી દો કે જો ભાઈ
લિથિયમ કરતાં સોડિયમ મોટો હશે, એના કરતાં પોટેશિયમ ઓર મોટો, એના કરતાં રૂબેડિયમ ઓર મોટો, એના કરતાં સિઝિયમ ઓર મોટો. યસ, તો જેમ જેમ કદ વધશે એમ શું થશે? કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધી જશે. જો અંતર વધશે તો કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ ઘટી જશે. જો આકર્ષણ ઘટશે તો આ ઇલેક્ટ્રોન જલ્દી સ્વીકારશે નહીં, હે ને? એનો મતલબ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટશે. અને જો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટી જશે તો આપણે કહીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે. સિમ્પલ, હે ને? યસ, તો આપણે કહી શકીએ કે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે આવો તો કદ વધે છે, અને કદ વધે છે માટે કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધી જાય છે, જેથી કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ ઘટી જાય છે, માટે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટી જાય છે. બરાબર? યસ, માટે કહી દો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. તો અહીંયા હું લખી દઉં છું કે ભાઈ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય, બોલો શું થાય છે? ઘટે છે, હે ને? જો ઘટે છે મૂલ્ય. ચલો, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે આવતા કદ વધે છે, હે ને? જો કદ વધી ગયું ઉપરથી નીચે આવતા, યસ, કદ વધે છે માટે કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ ઘટે. માટે કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ ઘટે છે, જેથી ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન લેવાની સરળતા, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે છે. માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ઘટે છે. સમજી ગયા? યસ, તો યાદ રાખજો, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવતા શું થાય છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. એનું કારણ શું છે? કારણ કે સમૂહમાં ઉપરથી નીચે આવે એટલે કદ વધી જાય, કદ વધશે એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ ઘટી જશે, માટે ઇલેક્ટ્રોન લેવાની સરળતા ઘટી જશે, માટે કહી શકાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. બરાબર? હા, હવે ધ્યાન આપજો, હું તમને અહીંયા એક અપવાદ બતાવી દઉં કે 17મો સમૂહ આપણે પકડીએ તો આપણને ખબર છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન છે. બરાબર? યસ. હા, તો આપણે કહીશું ઉપરથી નીચે આવતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, માટે ફ્લોરિન કરતાં ઓછું ક્લોરિન, એના કરતાં ઓછું બ્રોમિન, એના કરતાં ઓછું આયોડિન, એના કરતાં ઓછું એસ્ટેટિન હોવું જોઈએ. પરંતુ જ્યારે વૈજ્ઞાનિકો એક્સપેરિમેન્ટ કરીને ચેક કર્યું ને તો કંઈક આવું જોવા મળ્યું. પહેલા વધારે ક્લોરિન હતો, પછી એના કરતાં ઓછો ફ્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન અને પછી એસ્ટેટિન, આવું હતું મૂલ્ય. અને તમે કહેતા હોય તો જો હું મૂલ્ય લખી દઉં, ક્લોરિન હતું 349 માઇનસમાં, જ્યારે ફ્લોરિન જોવા મળ્યું -328 કિલોજૂલમાં, હો ને? યસ. અને બ્રોમિન જોવા મળ્યું -325 કિલોજૂલ, આયોડિન જોવા મળ્યું -295 કિલોજૂલ, અને એસ્ટેટિન જોવા મળ્યું -270 કિલોજૂલ. તો જોવા તમે જોઈ શકો છો, બ્રોમિન કરતાં આયોડિન ઓછો છે, એના કરતાં એસ્ટેટિન ઓછો છે, પણ અહીંયા ફ્લોરિન કરતાં ક્લોરિન ઓછો હોવો જોઈએ, પણ અહીંયા કંઈક અલગ જ જોવા મળ્યું કે ક્લોરિન વધારે હતું -349 અને ફ્લોરિન ઓછું હતું. હવે આવું કેમ થયું? કેમ 17મા સમૂહમાં આ ટાઈપનો અપવાદ જોવા મળ્યો? તો આપણે કહીશું કે ભાઈ ફ્લોરિન જે છે, ધ્યાન આપજો, એનું કદ હદ કરતાં નાનું છે ને એટલા માટે આવું થયું. હવે કેવી રીતના? તો બરાબર ધ્યાનથી જોજો કે ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીએ તો તમે બરાબર ધ્યાનથી જોજો. ક્લોરિન એટલે 1s2, 2s2, 2p6, 3s2 અને 3p આપણે કહીશું 5. જ્યારે આપણે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p5 છે. તો આપણે કહીશું ક્લોરિનના અંદર, ધ્યાન આપજો, ક્લોરિનમાં આવનાર, આપણે કહીશું ફ્લોરિનના કેસમાં આવનાર ઇલેક્ટ્રોન 2pમાં આવવાનો છે, જ્યારે ક્લોરિનમાં આવનાર ઇલેક્ટ્રોન જે છે 3pમાં આવવાનો છે. હવે ધ્યાન આપજો, 2p કરતાં 3p કદમાં મોટી છે,
બરાબર, ધ્યાન આપજો. 2p કરતાં 3p કદમાં મોટી છે. હવે કદમાં મોટું હોવાથી ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બહુ ઓછું હશે, અને આ 2p જે છે કદમાં બહુ નાની છે, જેના કારણે ત્યાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ ખૂબ જ વધારે હશે. એટલું બધું વધારે છે ઇલેક્ટ્રોન અપાકર્ષણ કે આ જે છે આવનાર ઇલેક્ટ્રોનને સ્વીકારી શકતો નથી. જ્યારે અહીંયા અપાકર્ષણ ઓછું હોવાથી આ સરળતાથી ફ્લોરિન કરતાં સરળતાથી આ ઇલેક્ટ્રોન સ્વીકારી દે છે. બરાબર, તો આપણે કહી શકીએ ભાઈ ક્લોરીન જે છે એના અંદર આવનાર ઇલેક્ટ્રોન 3p માં આવવાનો છે, ફ્લોરિનમાં આવનાર ઇલેક્ટ્રોન 2p માં આવવાનો છે. હવે 2p કદમાં બહુ નાની છે, જેના કારણે પેલા 5 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ખૂબ જ વધારે છે 3p કરતા, કારણ કે 3p કદમાં મોટી છે, જેના કારણે 5 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ આમાં બહુ ઓછું હશે. બરાબર, યસ. જ્યારે આના અંદર 5 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ખૂબ જ વધારે છે, માટે જે હવે ઇલેક્ટ્રોન જે સ્વીકારવાનો છે બહારથી આવનાર, બરાબર, એ આ ઇલેક્ટ્રોન જલ્દી નહીં સ્વીકારે, કારણ કે અંદર અપાકર્ષણ ખૂબ જ વધારે છે. જ્યારે આ ખૂબ જ ઝડપથી સ્વીકારી લેશે, કારણ કે અહીંયા અપાકર્ષણ 3p કદમાં મોટી હોવાથી અપાકર્ષણ ખૂબ જ ઓછું છે, જેના કારણે આ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે. બરાબર, માટે યાદ રાખો ફ્લોરિન કરતાં ક્લોરિન જે છે સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે. હા, અને બીજી રીતના સમજાવવું હોય તો આ રીતના સમજાવાય. ધ્યાન આપજો. ક્લોરિન પરમાણુ ક્રમાંક 17. હવે 17 એટલે આ કેન્દ્રમાં પહેલામાં 2 ઇલેક્ટ્રોન આવશે, બીજામાં 8 ઇલેક્ટ્રોન આવશે. બરાબર, ધ્યાનથી જોજો. આ બીજામાં 8 અને ત્રીજામાં આવશે તમારા 7. બરાબર, યસ, ઇન કેસ ઓફ ક્લોરિન. અને ફ્લોરિનના અંદર તમે જોઈ શકો છો પરમાણુ ક્રમાંક 9 છે, એનો મતલબ પહેલામાં 2 અને બીજામાં 7. બરાબર, હા. હવે આપણે કહી શકીએ ફ્લોરિનમાં આવનાર ઇલેક્ટ્રોન જે છે બીજા કોષમાં આવશે, જ્યારે ક્લોરિનમાં આવનાર ઇલેક્ટ્રોન કયા કોષમાં આવશે? ત્રીજા કોષમાં. હવે ત્રીજો કોષ મોટો છે માટે ઇલેક્ટ્રોન વચ્ચે અંતર વધારે હશે, માટે અપાકર્ષણ બહુ ઓછું હશે, માટે ક્લોરિન સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે. જ્યારે ફ્લોરિનમાં શું છે, આવનાર ઇલેક્ટ્રોન બીજા કોષમાં આવવાનો છે. હવે બીજો કોષ જે છે ત્રીજા કોષ કરતા તો કેવો હોય? નાનો છે, માટે ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે અંતર બહુ ઓછું હશે, માટે અપાકર્ષણ ખૂબ જ વધારે છે, માટે આ જલ્દીથી સ્વીકાર નહીં. માટે કહી દો ભાઈ કોણ જલ્દી સ્વીકારી લેશે? ક્લોરિન. માટે કહી દો ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રતિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. તો તમે આ રીતના એક્સપ્લેન કરો તો એ ચાલે, અને આ કક્ષકો દ્વારા બતાવો તો એ ચાલે કે ભાઈ તમે જોઈ શકો છો ક્લોરિનમાં આવનાર ઇલેક્ટ્રોન 3p માં આવવાનો છે, જ્યારે ફ્લોરિનમાં આવનાર ઇલેક્ટ્રોન 2p માં આવવાનો છે. હવે તમને ખબર છે 2p નાની છે અને 3p મોટી છે, તો અહીંયા અપાકર્ષણ ઓછું હશે, અહીંયા અપાકર્ષણ વધારે છે, માટે આ જલ્દી સ્વીકારશે નહીં, જ્યારે આ જલ્દી સ્વીકારી લેશે. તો આ રીતના તમે એક્સપ્લેન કરો તો એ ચાલી જાય. ચલો, ક્લિયર થઈ ગયું? તો આ 17મો સમૂહ આપણો અપવાદ થઈ ગયો. ચલો, આ જ રીતના 16મો સમૂહમાં પણ અપવાદ જોવા મળ્યું છે. તો જો હું લખું છું 16મા સમૂહમાં શું અપવાદ છે. હવે જુઓ 16મા સમૂહમાં પણ અપવાદ છે. 16મો સમૂહ કેવો છે? ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, આવો જ છે ને. અને આપણને ખબર છે ઉપરથી નીચે આવતા સમૂહના અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે. પણ જ્યારે વૈજ્ઞાનિકોએ એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ ઓક્સિજન -141 કિલોજૂલ પર મોલ હતો, સલ્ફર -200, બરાબર, સિલેનિયમ હતો -195 કિલોજૂલ પર મોલ, ટેલુરિયમ હતો -190 કિલોજૂલ પર મોલ, અને પોલોનિયમ હતો -174 કિલોજૂલ પર મોલ. તો જો આ -200, 200થી આ 195 નાનું કહેવાય, એનાથી 190 ઓછો કહેવાય, એનાથી 174 ઓછો. તો આપણે કહી શકીએ સલ્ફર કરતાં સિલેનિયમની ઓછી, એના કરતાં ટેલુરિયમની ઓછી, એના કરતાં પોલોનિયમની ઓછી. અને ઓક્સિજન જો એકચ્યુઅલી બધાથી વધારે હોવો જોઈએ ઓક્સિજન, કારણ કે ઉપર છે, પણ જ્યારે જોયું ને તો એ -141, એનો મતલબ પોલોનિયમ કરતાં ઓક્સિજન જે છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટી ગઈ. એનો મતલબ ક્રમ કંઈક આવો જોવા મળ્યો: સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને ઓક્સિજન, આવો ક્રમ જોવા મળ્યો. તો બિચારો ઓક્સિજન હારીને છેલ્લે બધાથી જતો રહ્યો. જ્યારે 17મા સમૂહમાં ફ્લોરિન હારીને ખાલી ક્લોરિનના નીચે જ આવ્યો હતો, જ્યારે અહીંયા તો ઓક્સિજન તો બધાની નીચે જતો રહ્યો. અને હવે કોઈ પૂછે કે કેમ આવું થયું હશે, તો સિમ્પલ શબ્દોમાં જવાબ આપી દો કે ભાઈ ઓક્સિજનનું કદ નાનું હશે. એનો મતલબ કે એનો જે ઇલેક્ટ્રોન આવવાનો છે કઈ જગ્યાએ આવવાનો છે ઓક્સિજનમાં, તો આપણે કહી શકીએ કે ભાઈ બીજા કોષમાં આવશે. અને બીજો કોષ જે છે સાઇઝમાં કેવો છે? નાનો છે, જેના કારણે ત્યાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધારે હશે, જેના કારણે આ જલ્દીથી સ્વીકારશે નહીં ઇલેક્ટ્રોન, માટે એની ઇલેક્ટ્રોન પ્રતિ એન્થાલ્પીનું મૂલ્ય પોલોનિયમ કરતાં પણ ઓછું છે. તો એ જ જે રીતના આપણે ફ્લોરિન ક્લોરિન વિશે આપણે સમજાવ્યું એના જેવું જ અહીંયા પણ કહી દો કે ભાઈ ઓક્સિજન જે છે, બરાબર, એમાં આવનાર ઇલેક્ટ્રોન બીજા કોષમાં આવે છે, આ બીજો કોષ સાઇઝમાં નાનો છે, ત્યાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધારે છે, માટે જલ્દી સ્વીકારતો નથી ઇલેક્ટ્રોન. ચલો, ક્લિયર થઈ ગયું? બોલો, આવડશે?
ઓકે, હા, તો હવે એક વસ્તુ ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 17મા સમૂહની સૌથી વધુ અને 16મા સમૂહની એના કરતાં ઓછી અને લાઈક ધેટ 15મો 14મો બરાબર આ રીતના હોય છે. તો હવે મને બતાવો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારેમાં વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની હશે? તો આપણે કહીશું 17મા સમૂહની. અને 17મા સમૂહમાં એ કોની સૌથી વધારે હશે? તો આપણે કહીશું કે ભાઈ ફ્લોરિનની હોવી જોઈએ, પણ ફ્લોરિન નથી, પણ ક્લોરિન છે. તો ધ્યાન આપજો, આખા આવર્ત કોષ્ટકમાં બરાબર, આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિનની છે. દિમાગમાં ફિટ કરી લેજો, કોની છે ભાઈ? ક્લોરિનની છે. બરાબર, ચલો ઓકે. તો આ થઈ ગયું આપણું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો કોન્સેપ્ટ. ચલો બરાબર. હા, હવે હું એક વસ્તુ તમને કહું કે તમને ખબર પડી ગયેલી છે કે કદ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એકબીજાને વ્યસ્ત છે. કારણ કે આવર્તમાં ડાબેથી જમણે જતા કદમાં શું થાય છે? ઘટાડો, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધારો. સમૂહમાં ઉપરથી નીચે આવતા કદમાં વધારો, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઘટાડો. તો તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે કદ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એકબીજાને શું છે? વ્યસ્ત છે. હે ને? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એકબીજાને વ્યસ્ત છે. ચલો બરાબર. અને તમને ખબર છે કદ જે છે સમપ્રમાણમાં છે કોના? નેગેટિવના અને પોઝિટિવના વ્યસ્ત પ્રમાણમાં છે. આના પરથી કહી શકું કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પોઝિટિવના સમપ્રમાણમાં અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નેગેટિવના વ્યસ્ત પ્રમાણમાં. તો ચલો હું તમને એક પ્રશ્ન કરું કે ભાઈ મારી પાસે n-3 છે, n+3 છે, n-2 છે, n+2 છે, બરાબર, n-1 છે, n+1 છે અને n છે. આમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવો. ચલો હું આવું તમને જો MCQS કરી દઉં તો બોલો તમે કેવી રીતના આને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવશો? તો મને બતાવો પહેલા સૌથી ઓછામાં ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની? તો તમને ખબર છે પોઝિટિવની વધારે હોય અને નેગેટિવની ઓછી હોય. તો બોલો સૌથી ઓછામાં ઓછી કોની આવશે? તો n-3 ની આવશે. એનાથી વધારે n-2 ની આવશે. એનાથી વધારે n-1 ની આવશે. એનાથી વધારે n ની આવશે. એનાથી વધારે n+1 ની આવશે. એનાથી વધારે n+2 ની આવશે. અને એનાથી વધારે n+3 ની આવશે. તો બોલો આવડશે આ રીતના MCQ સોલ્વ કરતા? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખવાનું છે. બરાબર, તો આપણો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો કોન્સેપ્ટ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુત ઋણતા ઉપર. ચલો ઓકે.